નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જીનાસા। ગુજરાત સહિત દેશભરના લોકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે। મેઘાલયના ચેરાપુંજીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 26 ઇંચ જેટલો વરસાદ છે નોંધાયો છે। ભારે વરસાદ થતા રસ્તા પર ફરી વળ્યા છે પાણી, પરંતુ આ વચ્ચે ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે હવે આતુરતાનો અંત આવ્યો છે, કેમ કે કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે। ખેડૂતો માટે આવ્યા છે ખૂબ જ સારા સમાચાર। કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ છે। પહેલીવાર કેરળ સહિત પૂર્વોત્તરમાં એક સાથે ચોમાસું પહોંચ્યું છે। 108% વરસાદ રહેવાનું પણ અનુમાન છે। સમય કરતાં આ વખતે ચોમાસું છે થોડું વહેલું બેઠું છે। હાલ કેરળના મોટા ભાગના જિલ્લાઓમાં વરસી રહ્યો છે અનરાધાર વરસાદ, અને આ વરસાદ છે હવે ચોમાસાની દસ્તક સાબિત કરી રહ્યો છે। હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે ચોમાસું વહેલું આવ્યું છે। હવામાન વિભાગે 31 મેનું પૂર્વાનુમાન છે જાહેર કર્યું હતું। ગુજરાત સહિત હવે દેશભરના ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે અને કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। જી હા, અને 108% વરસાદ રહેવાનું આ વખતે હવામાન વિભાગનું પણ અનુમાન છે। ગુજરાતની વાત કરવામાં આવે તો 15 જૂન સુધીમાં વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે। ખેડૂતો માટે આ ખૂબ મોટા અને સારા સમાચાર, જે ચોમાસાની તેઓ કાગડોળે રાહ જોતા હોય છે। પોતાના પાકને એક નવું જીવનદાન મળતું હોય છે ચોમાસા દરમિયાન, અને હવે આતુરતાનો અંત આવ્યો છે। કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે।